ભરૂચ તાલુકાના મઠમેગામ ખાતે હરિગોસાઈ મહારાજની ભવ્ય સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ભરૂચ તાલુકાના નર્મદા કિનારે આવેલું મહેગામ ગામ, જ્યાં 700 વર્ષ પહેલા એક સંતે થઈ ગયા, જેમનું નામ છે હરિબાવા ગોસાઈ મહારાજ, જેમણે મહાવદ અમાસના દિવસે પત્ની દેવળબા તેમજ શિષ્ય પિતાંબર સાહેબ સાથે સમાધિ લીધી હતી। તેથી અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને તેમના સમાધિ દિન ઉજવવામાં આવે છે, જેની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરાય છે। અમાસના દિવસે બાવાએ સમાધિ સમયે આપેલા નિશાન ગરુડના ઈંડા, પંચમુખી શંખ, બાવાની જટા, માતાજીની કંઠી, જેને પાલખીમાં સજાવીને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા વાસ્તે ગાસ્તે નીકળે છે। સમાધિ મંદિર ખાતે ભક્તોના દર્શન અર્થે લાવવામાં આવે છે। સતના પારખા સમાન દાંતણની ચીરીની ઊભી અને આડી આંબલી આજે પણ મઠ મંદિરમાં હયાત છે। મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા મહાયાવંશી સમાજ તેમને કુલગુરુ તરીકે પૂજે છે। આ વર્ષે તારીખ 16/2/2026 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભક્તો ગુજરાતના કોસંબા, હાંસોટ, સુરત, બારડોલી તેમજ અન્ય રાજ્યોમાંથી પગપાળા પાલખી લઈને પહોંચે છે। આ પ્રસંગે શ્રી જોધલપીર મંદિર કેસરડીના મહંત પૂજ્ય ગોરધનદાસ બાપુ, કબીર મંદિરના મહંત તેમજ રાજુભાઈ ધ્રુવ, મુંબઈથી કેપ્ટન એડી માણેક, ધીરુભાઈ પરમાર, મનહર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા, તેમજ ગાદીપતિ પૂજ્ય દરિયાબા વૈષ્ણવ, કિરણબેન આચાર્ય, પ્રભાતભાઈ પરમાર હાજર રહ્યા। મઠમેગામના વિકાસમાં ધર્મશાળા માટે ભૂમિદાન તેમજ ધર્મશાળાના બાંધકામ માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। ગુજરાતના ખ્યાતનામ કલાકાર કમલેશ બારોટ અને અપેક્ષાબેન પંડ્યાએ સૌ ભક્તોને ભક્તિમાં તરબોળ કર્યા। કાર્યક્રમનું સુંદર આયોજન મંદિર જીર્ણોદ્ધાર સમિતિ તેમજ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે। જય હરિબાવા ગોસાઈ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।